જય માતાજી, જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ। આજ નવા બ્લોગ સાથે પાછા હાજર। ખાલી કરીને હોટલે ઊભા છીએ। હજી થોડીક ઠંડી જાય એટલે નાવાનો મૂડ નથી ચડતો, થોડોક તડકો નીકળે એટલે નાહી લઈએ। આ નાની ગાડી છે, કાલે એક 4 વ્હીલ વાળા અડાડી, ઓલી 4 વ્હીલ પડી। 4 વ્હીલ ઓલ પર બરોબર રાખીને એમાં 4 વ્હીલના કાલે એક્સિડન્ટ થયું તો 4 વ્હીલના ટાયર કાઢીને લઈ ગયા અને બેટરી કાઢી ગયા। 4 વ્હીલના ટાયરે ઉપડી ગયા અને બેટરી ઉપડી ગઈ। નાની ગાડી યાર એક્સિડન્ટ થયું તો આવું છે મહારાષ્ટ્ર। રાતમાં શું થઈ જાય ને કાંઈ ખબર ન પડે। હેલો દોસ્તો, વાગી ગયા 10। બધા ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરી દીધા છે, હજી કાંઈ ભરવાનો ઓર્ડર કન્ફર્મ થતો નથી। તો બેઠા બેઠા અવરના ચા એકલી પીધી હતી, હવે કંઈક નાસ્તો વાસ્તો કરીએ। ગાડી ઊભી છે, શ્યામ કર્ણ અન્ના ઓલે 4 વ્હીલ ઊભી, ટાયર કાઢીને લઈ ગયા ને। આ છે હોટલ, જઈએ નાસ્તો કરવા। નાસ્તામાં મિત્રો જય માતાજી। કાલે ઓલી હોટલે રોકાણા હતા, ત્યાં આગળ ડીઝલ ચોરી થતું હતું અને ઓલા 4 વ્હીલમાં ટાયર વીયા ગયા। એ તો ખબર હતી ટાયર વીયા ગયા, પછી ડીઝલ ચોરી થાય એ એક ગાડીવાળાએ આવીને કીધું એટલે આપણે હોટલ ફેરવી નાખીએ, આપણે બીજી હોટલે વી આવ્યા। હાઈ ક્લાસ બધી ગાડીઓ ઊભી છે, મારવાડીની હોટલ છે। અને કાલ થોડોક થાકી ગયા હતા અને બધા ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરવાના હોય એટલે કાલ કાંઈ વિડીયા બનાવ્યા નહોતા, તો આજ પાછા હાજર છીએ। સવારનો પોર છે, નાહી ધોઈ લીધું, પાછળ ટાંકો હતો હાઈ ક્લાસ હોત ભરેલો, જો દેખાય। મસ્ત વાતાવરણ છે, ટાવર ઓછો પકડાય છે ડુંગરની વચ્ચોવચ્ચ, ટાવરમાં જ રહેવું પડે છે, કેમ કે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવે તો ખબર પડે નહીં કે ગાડી ઓર્ડર આવ્યો છે આ તે। તો જોઈએ આજ ગાડી ભરાશે કેમ થાય। પરમ દિવસની ખાલી કરી છે, અત્યારે નાસ્તા પાણી તો થઈ ગયા છે, પરમ દિવસની ખાલી કરી, હજી કાંઈ ભરવાનો મેળ છે નહીં, કાલે કાંઈ ઓર્ડર આવ્યો નહોતો। હેલો મિત્રો, જય માતાજી। તો હજી કાંઈ ભરવાનું નક્કી થયું નથી અને આપણે જઈએ છીએ નવાપુર બાજુ, ઉતરતા કર્યા છે। 2 દિવસ ત્યાં, પરમદી ખાલી થઈ, કાલ આખો દી ઊભા રહ્યા, આજ અડધો દી તો થઈ ગયો, વાગ્યા છે 4, હજી કાંઈ ઓર્ડર કાંઈ ગોતતું નથી કોઈ। અને આજે ગણપતિ વિસર્જન ને એવું બધું છે એટલે ભરવાનું કાંઈ નક્કી થતું નથી, એટલે આપણે નવાપુર સુધી ઉતરતા કરી નાખીએ, પછી જોઈએ ત્યાંથી શું ભરાય। ત્યાં ઊભા રહેજો, લગભગ કાંઈક ને કાંઈક ઓર્ડર આવીને ભરાઈ જાય તો આપણા નસીબ। આપણે અત્યારે જઈએ છીએ નવાપુર બોર્ડર પાસે, એનું કાંઈ નક્કી થયું નથી, નવાપુર જઈએ છીએ તો મનમાડથી આવ્યા માલેગાંવથી 2 રસ્તા પડે જઈને નવાપુર નીકળવામાં, પણ માલેગાંવથી કોસંબાવાળો રોડ બંધ કર્યો છે ગણપતિના હિસાબે, અને માલેગાંવથી આપણે તારાબાદવાળો રોડ બંધ છે, જ્યાં પુલનું કામ ચાલુ છે। તો આપણે અત્યારે જઈએ છીએ ધુલિયાથી, પછી કંડક્ટર સાઈડ ટર્ન મારીને પછી પાછું સુરતવાળો રોડ પકડી લઈશું એટલે રસ્તામાં આવશે નવાપુર બોર્ડર। તો અત્યારે આપણે જે હાઈવે ઉપર હાલીએ છીએ એ હાઈવે છે મુંબઈ ઇન્દોર હાઈવે।
નડિયા રોડ ઉપર આ જોડકે ગામ આવે. ગામનો હાઈવે છે. હાઈવેની બાજુમાં મસ્ત ડુંગર છે. જો ધજા કેવી લહેરાય છે ડુંગર ઉપર. આમ જો કંઈક નાનું એવું મંદિર લાગે છે. આ હાઈવે છે. મસ્ત સીન છે. ચડવાનું ક્યાંથી એ તો દેખાતું નથી. આ બાજુ લગભગ રસ્તો છે. આ બાજુ એક મંદિર છે ડુંગરની આ સાઈડ. તો ઓલું નાનું એવું મંદિર દેખાય છે. દેખાય છે કિલ્લા જેવું. જો અમને ડુંગર ઉપર કંઈક દેખાય છે. કિલ્લો હોય ને એવું લાગે. કિલ્લો હોય ને એવું લાગે. થોડુંક ઝૂમ કર્યું છે. કિલ્લાની પાળ હોય ને એવી પાળ બાંધેલી છે. કિલ્લો છે. કિલ્લામાં જવાનો રસ્તો દોર્યો ભાઈ. આપણે કિલ્લામાં જવાનો રસ્તો છે. મહારાજનો લાગે. જો આગળ ધજા છે શિવાજી મહારાજ કિલ્લાના દરવાજા પાસે. મસ્ત છે. નાનો એવો ગેટ પથ્થરનો બનેલો. મૂકી ગયા છીએ ધુલિયા ચોકડીએ. ત્યાં સામે આડો બ્રિજ દેખાય. ધુલિયામાં નવું બાયપાસ બને છે. કામ ચાલુ છે. બન્યો નથી. બાયપાસ ડ્રાઈવર સાઈડમાં જશે 40 ગાંવ. પછી નાગપુર હાઈવે ઉપર જઈને મળશે. અને કંડક્ટર સાઈડમાં જાય સુરત. ઉપર બોર્ડમાં લખેલું છે કંડક્ટર સાઈડ સુરત, સીધું આગ્રા. તો આપણે જવાનું છે સુરત રોડ ઉપર, જ્યાં છેલ્લું ગામ આવશે મહારાષ્ટ્રનું નવાપુર. ત્યાંથી ગાડી ભરવાની છે. ત્યાં જ એક પાકું થાય કે આનો માલ ભરવાનો શું છે. ચાલો ભાઈ ટર્ન મારી દીધો છે સુરત રોડ ઉપર. એ રોડનું કામ ચાલુ છે એટલે આ જૂનો રોડ છે. ખાડા ખડિયા છે અહીંયા. આટલામાં ખાડા તો હોય જ છે. એટલામાં કોઈ સુધારો નથી થતો. છે પુલિયા બાયપાસ સુરત જવા માટે. ટર્ન મારી જ દો કે 1 કિલોમીટર રસ્તો ખરાબ આવે પછી આવી ગયો હાઈવે. હવે ડાયરેક્ટ નવાપુર બોર્ડર સુધી આવી રીતના 4 લાઈન છે. કોક જગ્યાએ નવાપુરમાં હજી નથી બન્યો. નવાપુરમાં આખો બનવાનો બાકી છે. અને અમુક જગ્યાએ ડ્રાઈવર જન આવે છે. બાકી રોડ થઈ ગયો એકદમ હાઈ ક્લાસ કમ્પ્લેટ. કેટલાય વર્ષ ગણપતિ વિસર્જન હતું એટલે પ્રસાદીમાં મોદક આપ્યો છે હોટલે. ચા પીવા ઊભા રહ્યા હતા. હાલો પ્રસાદી લેવા. મસ્ત ડેમ, મસ્ત નજારો છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગ્યા છે સાંજના. ભગવાન દેખાય છે.
નજારો છે. વચ્ચે ડેમ. મસ્ત નજારો છે. સૂરજનારાયણ ભગવાન અંતાઈ ગયા છે વાદળાની પાછળ. હેલો મિત્રો, જય માતાજી. હવે આપણે પહોંચી ગયા છીએ નવાપુર. ગાડી લગાડી દીધી છે પાર્કિંગમાં, પંપના પાર્કિંગમાં, અને બાજુમાં છે હોટલ. ત્યાં જમવા જવાનું છે. આ પંપનું ને હોટલનું બેનું પાર્કિંગ છે, એટલે પાર્ક થઈ ગઈ છે ગાડી. હવે જમી લઈશું, જમીને પછી સૂઈ જઈશું. પછી ખબર પડે ભરવાનું ક્યાં છે, શું છે, કાલે સવારમાં ખબર પડે ભાઈ. ચાલો તેવડી હવે જમી આવી. ભલે મિત્રો, તો જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. જમી લીધું છે એટલે હવે બસ સુવાની તૈયારી હાલે છે. હવે હોઈ જવાનું છે. અમરમાં જાગવું છે વહેલા થોડું. તો સ્વસ્થ રહો, મસ્ત રહો અને મારી જેમ વ્યસ્ત રહો. આપણે ગાડીમાં જો આ ભાઈ પંખો ચાલુ છે અત્યારે. હાઈ ક્લાસ ઠંડો ટાઢો બોર્ડ પવન આવે છે. અત્યારે થોડુંક આમ ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે છે પંખાનો પવન ખાવાની. ઉનાળો હોય તો અત્યારે આવા ટાઈમે તે ફૂલ ગરમી થાય. તો ભાઈ જય માતાજી, ગુડ નાઇટ. મળીએ કાલ નવા બ્લોકમાં. ક્યાં ફરવા જવાનું છે હું નહીં જોઈએ. કાલ જાગીને પછી ઉપાધિ કરશું. અત્યારે ઉપાધિ કરવા જેવું છે નહીં. ટેન્શન લઈશું તો પછી નીંદર નહીં આવે. તો 2 દિવસ તો આમનામ આપણા ખેલ થઈ ગયા છે, માલ ગોતવામાં. અને ગણપતિ વિસર્જન હતું આજે, એટલે આજ તો બધા ખાંડના કારખાના બધું બંધ હતું. કાલ જોઈએ હું માલ મળે છે હું નહીં. તો જય માતાજી, ગુડ નાઇટ, ટાટા, જય હિન્દ.